આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર નજીકના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોયલી પાસે રાકેશ ભૂપેન્દ્ર પટેલના મકાનની જમીન સંપાદન સરકાર દ્વારા કરવામાં આવી। વડોદરા શહેર નજીકના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોયલી પાસે રાકેશ ભૂપેન્દ્ર પટેલના મકાનની જમીન સંપાદન સરકાર દ્વારા કરવામાં આવી હતી। તે દરમિયાન જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ફરજ પર હાજર હતા। તે પોતાની જાનની પરવાહ કર્યા વગર કૂવામાં કૂદીને મહિલાનો જીવ બચાવ્યો હતો। તે દરમિયાનની કામગીરી બદલ વડોદરા શહેરના બી ડિવિઝન એસીપી આર.ડી. કવાયેની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને આ કામગીરી બદલ હેડ કોન્સ્ટેબલને એવોર્ડ મળે તે અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવશે। હેડ કોન્સ્ટેબલને પ્રોત્સાહન કરવામાં આવશે। વડોદરા શહેર કોયલી ખાતે જમીન IOCL કંપનીના પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી। તારીખ 14 માર્ચના રોજ મામલતદાર અને જવાહરનગર પોલીસ એક PSI 10 પોલીસના સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં હતા। જમીન ખાલી કરાવવા માટે આવ્યા હતા, જ્યાં જમીન સંપાદનના વળતર માટેની માંગ કરી હતી। આ જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં કેસ ચાલે છે। સરકાર દ્વારા જમીન સંપાદન થયા બાદ પણ વળતર નહીં ચૂકવ્યાના આક્ષેપો મકાન માલિકે કર્યા હતા, જ્યાં મામલતદાર અને મકાન માલિક વચ્ચે રકઝક શરૂ થઈ હતી। રકઝક દરમિયાન રાકેશભાઈની પત્નીએ કૂવામાં ઝંપલાવ્યું। પત્ની દીપિકાબેને કૂવામાં ઝંપલાવતા તંત્રમાં નાસભાગ મચી ગઈ હતી। અંતે જવાહરનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ જવાન રાજેશભાઈએ દીપિકાબેનને પોતાના જાનની પરવા કર્યા વગર કૂવામાં કૂદકો માર્યો હતો અને કૂવામાંથી હેમખેમ મહિલાને બહાર કાઢવામાં આવી હતી। કૂવામાંથી દીપિકાબેનને બચાવનાર પોલીસ જવાન રાજેશભાઈને વડોદરા શહેર એસીપી આર.ડી. ખવાય એમની કામગીરી બદલ એમને પ્રોત્સાહિત કર્યા હતા અને એવોર્ડ મળે એ માટે ઉપલી અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે। મીડિયા સમક્ષ માહિતી આપતા એસીપીએ જણાવ્યું હતું, 14 તારીખે IOCL કંપનીની યુનિટ એક્સપાન્ડ કરવા માટે એમને લેન્ડ એક્વિઝિશન્સ માટે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત માગેલો હતો। જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી એક સબ ઇન્સ્પેક્ટર અને 10 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત ફાળવેલા હતા। કામગીરી દરમિયાન લોકલ રેસિડેન્શિયલ હશે એમને કોઈને થોડી નારાજગી હશે તો વહીવટી તંત્ર સાથે એમને થોડી બોલચાલ કરી અને એમાં કંઈક ઉગ્ર આવેશમાં આવી અને ત્યાં રેસિડેન્સમાં રહેતા એક દીપિકાબેન બાજુમાં જ એક નાનો એવો કૂવો હતો, સાંકડો એવો પણ ઊંડો તો થોડો હશે 20 ફૂટ જેટલો, એમાં એમને સીધો જ કૂદકો મારી દીધો। હવે આ પરિસ્થિતિ એટલી બધી ક્રુશિયલ હતી કે એક તો આ બંદોબસ્ત જાળવવો અને બીજા નંબરમાં એક આવી ક્રુશિયલ પરિસ્થિતિ ઓલ ઓફ સડન જે અરાઇઝ થઈ હતી એમને પણ કંટ્રોલ કરવાની, પણ ત્યાં અમારા હાજર કર્મચારીઓ પૈકી જવાહરનગરના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ અજાભાઈ એમને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સીધો જ કૂવામાં એ બેનને બચાવવા માટે ભૂસકો મારી અને એ બેનને બચાવી પણ લીધા અને સુખરૂપ એમને બહાર પણ કાઢેલા હતા। જવાહરનગર પોલીસ સ્ટેશનની આખી ટીમે બહુ સરસ કામગીરી કરી અને પોલીસના કર્મચારીઓ જે આ હિંમત દાખવી અને એક બેનને જે જીવ બચાવ્યો છે તો એ અનુસંધાને અમે સમગ્ર બરોડા પોલીસ પરિવાર પ્રાઉડ ફીલ કરીએ છીએ।